જરા વિચારો કે જે દેશની ધરતી પર પહોંચીને લાખો ભારતીય પરિવારો પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોતા હોય ત્યાં માત્ર 29 વર્ષનો એક ભારતીય યુવાન અચાનક અમેરિકાની સૌથી મોટી સુરક્ષા એજન્સીના નિશાના પર આવી જાય તો સમગ્ર દેશના ગૌરવ અને પ્રવાસી ભારતીયોના દિલ પર કેટલી ઊંડી ચોટ પહોંચતી હશે। દોસ્તો, એવો કયો ભયાનક અપરાધ અને આંતરરાષ્ટ્રીય કાવતરું આ યુવકે ઘડ્યું કે સીધી એફબીઆઈએ તેને પોતાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂકવો પડ્યો। દોસ્તો, આ સમાચાર સાંભળીને અમેરિકાથી લઈને ભારત સુધીનો દરેક નાગરિક હચમચી ગયો છે। અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈએ ભારતીય મૂળના નાગરિક મેજર સિંહને પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં જાહેર કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી દીધી છે। તપાસ એજન્સીના જણાવ્યા મુજબ મેજર સિંહ પંજાબ સાથે સંકળાયેલા જગ્ગુ ભગવાનપુરિયા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપનો અત્યંત મુખ્ય સંચાલક અને સાથીદાર છે। આ એક એવું આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક છે જે અમેરિકાના કેલિફોર્નિયા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સહિત અનેક વિસ્તારોમાં પોતાનો ગેરકાયદે કાળો કારોબાર ચલાવી રહ્યું છે। એફબીઆઈ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ મેજર સિંહનો જન્મ 20 જુલાઈ 1997 ના રોજ થયો હતો અને તેની ઉંમર આશરે 29 વર્ષ છે। તેનું કદ 5 ફૂટ 8 ઇંચ, વજન આશરે 182 પાઉન્ડ એટલે કે 82.5 કિલો અને તેના વાળ તેમજ આંખો કાળા રંગની છે। મેજર સિંહ પર અમેરિકાના અત્યંત કડક રીકો કાયદા હેઠળ કાવતરું ઘડવાનો, કોઈ પણ માન્ય લાયસન્સ વિના ખતરનાક આગ્નેયાસ્ત્રો એટલે કે ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરવાનો તેમજ પ્રતિબંધિત નશાકારક પદાર્થોનો વિતરણ કરવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। આ આખા કેસની કાનૂની વિગતો જોઈએ તો 25 જૂન 2026 ના રોજ યુનાઇટેડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લોસ એન્જલસ દ્વારા મેજર સિંહ સામે સત્તાવાર ફેડરલ અરેસ્ટ વોરંટ બહાર પાડવામાં આવ્યું અને તાજેતરમાં 18 ઓગસ્ટ 2026 ના રોજ એફબીઆઈએ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂકીને તેની ધરપકડ માટે જાહેર અપીલ કરી છે। આ કાર્યવાહી અમેરિકાના એક મોટા આંતરરાષ્ટ્રીય અભિયાન ઓપરેશન હાર્ડ બોલનો મોટો ભાગ છે। યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે લોરેન્સ બિશ્નોય અને જગ્ગુ ભગવાનપુરિયા સાથે જોડાયેલા કુલ 37 ગુનેગારો સામે કેસ નોંધ્યા છે, જેમાં જુલાઈ 2026માં અમેરિકા, કેનેડા અને યુરોપમાંથી 24 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 11 લોકો તો કેલિફોર્નિયામાંથી ઝડપાયા હતા। આશ્ચર્યની વાત એ છે કે જગ્ગુ ભગવાનપુરિયા અને લોરેન્સ બિશ્નોય પોતે ભારતમાં જેલના સળિયા પાછળ બંધ છે, છતાં તેઓ વિદેશમાં પોતાનું આ સંગઠિત અપરાધ નેટવર્ક દોડાવી રહ્યા હોવાનો એજન્સીઓ દાવો કરે છે। જગ્ગુ ભગવાનપુરિયા પંજાબના ગુરદાસપુરના ભગવાનપુર ગામનો રહેવાસી છે। એફબીઆઈએ લોકોને સ્પષ્ટ અપીલ કરી છે કે જો કોઈને પણ મેજર સિંહ વિશે માહિતી મળે તો નજીકની એફબીઆઈ ઓફિસ, અમેરિકન દૂતાવાસ અથવા તેમની વેબસાઇટ tips.fbi.gov પર સંપર્ક કરે। કાયદા મુજબ જ્યાં સુધી અદાલતમાં દોષ સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ ગણવામાં આવે છે અને તેમનું હાલનું સ્થાન હજુ અજ્ઞાત છે। દેશ અને વિદેશના આવા તમામ મોટા અને મહત્વના સમાચારો માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં।